સિદ્ધાંતને પ્રશ્ન નહીં પૂછવાનો, પદ્ધતિને પૂછવાની છૂટ. તમે ચેસ રમવા બેસો એટલે કે મારો હાથી સીધોય જશે, આડોય જશે, ઘોડાને જેમ અઢીએ ચાલશે, તો સામેવાળો શું કે? હા ઊભા. તો તમે નીતિ નિયમને સ્વીકારો છો તો જ તમને જીવનમાં આનંદ આવે છે, હા કે ના? એમ ભગવાને આપેલા, મુદ્દો 2, ભગવાને આપેલા નીતિ નિયમોને પણ સ્વીકારવાના, તો તમને જીવનમાં આધ્યાત્મિક આનંદ આવશે. Again, I'm repeating this profound statement. Don't question the principles. You have the right to question the process, not the principles. Principles remain principles. સિદ્ધાંત સિદ્ધાંત જ રહેશે. તો ભગવાન માટે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન, આજે મહંત સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન સૌથી મોટી વાત કરતા હોય, પ્રમુખ સ્વામી મહારાજની તાકાત, એમની સ્ટ્રેન્થનું મુખ્ય કારણ, મહંત સ્વામી મહારાજ આજે અમારા ગુરુ છે, એમની સ્ટ્રેન્થનું મુખ્ય કારણ, એટલે પછી કાર્યશક્તિ ગણો, એ ભગવાન સર્વ કરતા હરતા છે એ માનવું. રૂટીન થિંકિંગ શું છે? I did it, my talent did it, my intelligence did it, my experience did it. Think different શું છે? I was just a tool, he operated from the top. એ think different. તો તમે બી ડિફરન્ટ બની જાઓ. કેવી રીતે? તમે હળવા ફૂલ રહી શકો. આફ્રિકામાં બહુ જ મોટા બિઝનેસમેન હતા, મનુભાઈ માધવાણી, અત્યારે પણ માધવાણી ગ્રુપ બહુ જ મોટું છે. યુગાન્ડા ઇત્યાદિ, યુરોપ, અમેરિકામાં પણ એમના બિઝનેસીસ છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને કહેતા કે સ્વામી સ્ટ્રેસ બહુ રહે છે, ધંધાનો તણાવ સખત રહે છે. કારણ કે આટલું મોટું બિઝનેસ હોય એટલે ખાલી યુગાન્ડામાં જેમની 30,000 એકરની જગ્યા શુગર કેન આખી ટાઉન વસાવેલું છે, બીજા તો અનેક પ્રકારના. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એમને આ સમજાવતા કે આપણે નિમિત્ત છીએ, ભગવાન કરતા હરતા છે એમ માનો. આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો. ભગવાન આપણને બુદ્ધિ શક્તિ આવડત આપી છે તો એનો પુરુષાર્થ પૂરેપૂરો કરી લેવાનો, પણ ભગવાન કરતા હરતા છે એમ માનવાનું, એટલે પરિણામ જે આપે એ સ્વીકારી લેવાનું. આ કી છે જીવનમાં સુખી થવાની. કારણ કે કાયમ તો આપણું ધાર્યું થવાનું નથી. યંગસ્ટર્સ બેઠા છે ઘણા બધા, એ લોકો માટેનું આ વાક્ય છે કે કાયમ આપણું ધાર્યું થવાનું નથી. એમાં મુદ્દો નંબર 1 શું? તમને પસંદ પડી ગયેલી વ્યક્તિ જરૂરી નથી કે તમારી માટે જ બનેલી છે. યુવાનો માટે ઉપદેશ છે, વડીલોમાં ઘણા બધાને અનુભવ યાદ આવી ગયો હશે. તમને પસંદ પડી ગયેલી વ્યક્તિ જરૂરી નથી કે એ તમારી માટે જ બનેલી હોય. The person that you have started liking and loving is not necessarily made for you. હા કે ના? વડીલોએ હા પાડી, યુવાનોમાં બહુ અઘરું પડ્યું. આ વાત ઉપરથી મારે એટલું જ સમજાવવું છે કે જીવનમાં બધું આપણા મન પ્રમાણે નથી થતું. હા કે ના? લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ. એની માટેનું એક સૂત્ર મેં બનાવ્યું છે. Out of all my readings, my interactions with people, I've made a principle. It is called the principle of 40, 30, 20, 10. 40, 30, 20, 10 નો સિદ્ધાંત. એટલે કેટલા થાય? ચારે ભેગા કરો એટલે 100. હવે સાંભળજો. તમે નક્કી કરેલા કામ અને તમે શરૂઆત કરેલા સંબંધો 40% તમારા મન પ્રમાણે ચાલશે, આનંદ કરી લેવાનો. તમે નક્કી કરેલા કામ અને તમે નક્કી કરેલા સંબંધોમાંથી 30% એવા છે કે જેમાં તમારે ધાર્યા કરતા વધારે એનર્જી ઇનપુટ, રિસોર્સિસ ઇનપુટ આપવું પડશે, ત્યારે એ કામ પૂરું થશે ને ત્યારે એ સંબંધ ટકશે. કેટલા થયા ટકા? 70. હવે મજા આવે એવી વાત છે. તમે નક્કી કરેલા જીવનમાં કામ અને તમે નક્કી કરેલા જીવનના સંબંધોમાંથી 20% કામ અને 20% સંબંધો બગડવા માટે જ સર્જાયેલા છે. એક્સેપ્ટ ઇટ એન્ડ રિમેઇન પીસફુલ એન્ડ હેપી. હવે તમારી પર્સનલ લાઈફ ચેક કરો કે 20% સંબંધો બગડ્યા હશે અને 20% કામ પણ બગડ્યા હશે. આ બધાનો પ્રિન્સિપલ છે. જંગલનો રાજા સિંહ છે, એ પણ દર વખતે એને સક્સેસફુલ ચેઝ નથી હોતો. ડિસ્કવરી ચેનલ પર જોયું છે ને? તો તારે કેમ રોજ સવારે તને ધાર્યો ધંધો મળે? કેટલા ટકા થયા? 90. તમે નક્કી કરેલા કામમાંથી 10% કામ તમને સખત ખોટ લાવવા માટે તમારા જીવનમાં આવે છે અને 10% સંબંધો સ્પર્ધા અથવા તો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે આવે છે. This makes the life of a human being. 40, 30, 20, 10. એટલે કોઈ પણ સંબંધ બગડે
તે સંબંધને સુધારવા માટે તમારે દર 2 મહિને એક પ્રયત્ન 6 મહિના સુધી કરવો, એટલે 3 વખત કરવો. પછી એ સંબંધ ના સુધરે તો એ વ્યક્તિને બિગ ગુડ બાય કહેવું, એના પ્રત્યે સદભાવ રાખીને એના માટે પ્રાર્થના કરી કે તમને જીવનમાં સફળતા મળે. પછી ટર્ન અરાઉન્ડ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડોન્ટ ફોરગેટ ટુ ડિલીટ ધ નંબર ફ્રોમ ધ મોબાઈલ. એટલે શું, સ્ક્રોલ કરીને પાછું ના આને આવું કર એની કરતા કાઢ નાખવાનું. એ શેમાં ગણી લેવાનું? કયા ટકામાં ગણવાનું? એ બધું 20 અને 10 ગણી લેવાનું. બસ આટલું એક લઈને જશો ને તો પણ તમને મજા આવશે. એટલા માટે કે આની પાછળ, આ સૂત્ર પાછળનો સિદ્ધાંત એ છે કે આપણે મનમાં ધાર્યું એ બધું આપણી પ્રમાણે થતું. ત્રીજો એક પ્રશ્ન પૂછું, બોલો, એમાં કોઈ હાથ ઊંચો નહીં કરે. સિમ્પલ ક્વેશ્ચન છે, રોજિંદો દરેકના જીવનમાં રોજિંદી ઘટનાનો જ પ્રશ્ન પૂછું છું. ગીવ મી વન હેન્ડ અપ who has completed his to-do list of the day. તમે સવારે જે ચબરકી બનાવો છો કે આજે આ કરવું છે, 9 વાગે આ કરવું છે, 9:30 આ કરવું છે, 10 વાગે, સાંજ સુધીમાં ચબરકી પૂરી થઈ હોય એ હાથ ઊંચો કરો. કોઈ નહીં કરી શકે. ટુ ડુ લિસ્ટ કોઈનું પૂરું થયું નથી ને થશે નહીં. તમે સાંજે જોશો ને તો તમારા લિસ્ટમાંથી ઘણું 40%, 50%, 60%, 70% સુધી પૂરું થયું છે. બાકીનું 30% એનર્જી, ટાઈમ, અનએક્સપેક્ટેડ કામ અને અનએક્સપેક્ટેડ વ્યક્તિ આવી ગઈ હશે. તો તમે તો એ વ્યક્તિ અને કામ માટે પ્લાનિંગ નહોતું કર્યું, ક્યાંથી આવ્યું? બાકીનું અડધું ટુ ડુ લિસ્ટ ઉપરથી નક્કી થયેલું છે. તારું એટલે મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું કે ભગવાન સર્વ કરતા હતા છે. મનુભાઈ માધવાણીના શીખ પ્રમુખ સ્વામી આપતા વર્ષો પછી 2008-9-10ની સાલમાં એ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કહેતા કે સ્વામી, મને ઘણી બધી હવે માનસિક શાંતિ રહે છે. હું કામ કરું છું પણ સાંજે 6 વાગે ઓફિસમાંથી ઊભો થઉં ને એટલે ભગવાનને પ્રાર્થના કરું કે મેં મારું કામ કરી લીધું છે, હવે તમારે જે ફળ આપવું એ આપો. ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. અને થિંકિંગ રૂટીન, રાત્રે 12 વાગ્યા સુધી પણ મોબાઈલ ચાલુ, પેલું કામ કેમ પતતું નથી? હા, ઇમરજન્સી હોય, મેડિકલ કંઈક હોય તો ઇટ્સ ફાઇન. બાકી રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોન ચાલુ કરો, ઇટ ઇઝ ટોટલ નોનસેન્સ લાઈફ. કોઈ સેવાની વાત હોય તો વાંધો નથી, પણ તમે ધંધો અને વેપાર અને વ્યવહારની વાત રાત્રે 12 વાગ્યા સુધી ચલાવો અને રાત્રે 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખો, તો તમે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી કેવી રીતે બચી શકશો? તમે 12 વાગ્યા સુધી એટલે ફોન રાખો છો કે કદાચ ઇન કેસ પીએમઓ માંથી તાત્કાલિક ફોન આવી જાય અને પીએમઓ માં ખબર પડે કે આ ભાઈને તો ઘણી બધી માહિતી છે, તો તાત્કાલિક આપણે એક જેપીસી બનાવવાની છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં. ભાઈની તાત્કાલિક જરૂર પડશે. કાલે સવારે પીએમઓની ફ્લાઇટ આવે છે, તમે તાત્કાલિક દિલ્હી આવી જાઓ. એવું કોઈક ફોન રાત્રે 12 ને 10 વાગે મારા મોબાઈલ ઉપર વાગે ને ઉપાડી ના શકું તો દેશની મોટી અસેવા થઈ જાય છે. એવો ગભરાઈ જાવ છો તમે? એવી ગભરામણ થાય છે? તું સુઈ જા. તારા જેવા એમની પાસે 140 કરોડ છે, જેને ટાઈમે ટાઈમે બોલાવાના હોય છે બોલાવી લે છે. પીએમઓ દ્વારા બોલાવે, ઈડી દ્વારા બોલાવે, સીબીઆઈ દ્વારા બોલાવે, જેને જે દ્વારા બોલાવાના હોય છે બોલાવી લે છે. તું આરામ કરી લે. યુ ટેક યોર રેસ્ટ. તને ખબર છે ને કે સવારે 9 ને 3 ની આપણે પકડવાની છે, સાઉથ બોમ્બે જાઓ. અને તમે સવારે ઉઠીને સીધો મોબાઈલ ચાલુ કરો અને સીધું તમે પછી ડેટા ચાલુ કરો અને પછી સીધું લીલું બટન, કયું? વોટ્સએપ. એ ચાલુ કરો. કારણ કે લાલ બટનનું ટાઈમ રાત્રે હોય છે યુટ્યુબનો, લીલાનો સવારે હોય. લીલું આખો દિવસ ઘસાતું બિચારું રાત્રે લાલ થઈ જાય. વોટ્સએપ વાપરતા યુટ્યુબ થઈ જાય લાલ, કલર ઉડી જાય એનો. અને સવારે આમ દોડ મેસેજ લખો, ઓ સી લાઈક 70 ચેટ્સ and 110 મેસેજીસ. એમાં 98% મેસેજ ગુડ મોર્નિંગ ના ફૂલડા સિવાય કઈ છે? અને એમાંથી એક ફૂલડું તમને ગમે એટલે તમે એનું શું કરો છો? લે, આ તો બધાને ખબર, તો આપણે વાત નથી કરવી હવે. એક ફૂલડું તમે ગમે એટલે તમે ફોરવર્ડ કરો. તમે બધા બોલે
એટલે એ ફૂલડું મુંબઈથી દુબઈ જાય સોમવારે. મંગળવારે એ ફૂલડું દુબઈથી લંડન જાય. બુધવારે એ ફૂલડું લંડનથી અમેરિકા જાય. ગુરુવારે અમેરિકાથી પેલી બાજુ પેસિફિક ક્રોસ કરીને સિંગાપુરમાં આવે. શુક્રવારે સિંગાપુરથી દિલ્હી આવે. શનિવારે દિલ્હીથી બોમ્બે આવે. પાછું તમારી પાસે એમાં બપોરિયામ કોક પાછો નવરો હોય ને ક્રોપ ચોપ કરે, એકાદું પાંદડું કાઢે અને એકાદું પાંદડું ઉમેરે, અને પાછું તમને એનું વર્ઝન 2.0 ગમે એટલે પાછું એની યાત્રા તમે શરૂ કરાવો. આ તો કઈ ધંધા કરાતા હશે પૃથ્વી પર.